12મા ધોરણની અંદર 12મું ચેપ્ટર એનો આપણે સ્વાધ્યાય કરવા જઈ રહ્યા છીએ. તો આપણે એનો સ્વાધ્યાય જોતા જઈએ અને સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. તો જોઈએ આપણે નીચેના પદોનો શું અર્થ થાય અને દરેક પ્રક્રિયા માટે એક ઉદાહરણ લખો. સાયનોહાઇડ્રિન છે તો આપણી માટે એસિટાલ્ડીહાઇડ છે. આની પ્રક્રિયા હું HCN ને કરું એટલે HCN ને સાયનોહાઇડ્રિન કહેવાય અથવા તો હાઇડ્રોજન સાયનાઇડ કહેવાય. જ્યારે પ્રક્રિયા કરશું O ની યાર H આવશે, અહીંયા CN આવશે. આનું નામ થશે એસિટાલ્ડીહાઇડ સાયનોહાઇડ્રિન અથવા ઇથેનોલ સાયનોહાઇડ્રિન. એસિટાલ બનાવવું છે આપણે. તો એસિટાલ બનાવવું હોય તો આપણે 2 મોલ CH3OH સાથે શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા કરીએ. અહીંયા CH3 આવે, અહીંયા H આવશે, અહીંયા OCH3 આવશે, OCH3 આવશે. બરાબર, આ આપણી માટે એસિટાલ બની ગયું, ડાયઆલ્કોક્સી ગ્રુપ. સેમી કાર્બેઝોન બનાવવું હોય આપણે તો સેમી કાર્બેઝોન જે છે એસિટાલ્ડીહાઇડ એટલે આપણી માટે NH2 NH CONH2 આ આપણી માટે સેમી કાર્બેઝાઇડ છે, યુરિયાનો પદાર્થ. એ પ્રક્રિયા કરશે ડબલ બોન્ડ અહીંયાથી H2 અહીંયાથી O, ડબલ બોન્ડ NH CONH2. આ જે પદાર્થ હોય એને સેમી કાર્બેઝોન કહેવાય. આલ્ડોલ હોય તો આલ્ડીહાઇડ માટે જ હોય. 2 આપણે CH3CHO લઈએ એટલે 2 મોલ CH3CHO લઉં છું. 2 મોલ CH3CHO લઈએ આપણે તો આપણી માટે આલ્ડીહાઇડ ગ્રુપ. આ CH2 અને H એટલે CH3CHO થઈ ગયું. આ અહીંયા જોડાશે CH3CHOH CH2CHO. આમાંથી OH અને આમાંથી H નીકળશે એટલે CH3CH ડબલ બોન્ડ CH અને CHO. આ આલ્ડોલ ગ્રુપની નિપજ થઈ અથવા આપણે આને પણ આલ્ફા અને બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ ગ્રુપ કહેવાય, જેને આલ્ડોલ કહેવાય. હેમી એસિટાલ હોય તો હું 1 મોલ CH3OH સાથે પ્રક્રિયા કરું તો આપણી માટે એક જગ્યાએ OH આવશે, એક જગ્યાએ OCH3 આવશે. તો આપણી માટે હેમી એસિટાલ થઈ ગયું. ઓક્ઝાઇમ હોય તો આપણે ધારો કે કીટોન લઈએ, NH2OH સાથે પ્રક્રિયા કરીએ. આમાંથી H2 આમાંથી O -H2O થાય. ડબલ બોન્ડ NOH. આને આપણે બોલાય એસિટોક્ઝાઇમ. કેટાલ ખાલી કેટાલ કીધું છે, ચક્રીય કેટાલ કીધું હોત તો આપણે એ રીતે મેળવત. આપણને ફક્ત કેટાલ કીધું છે એટલે આપણે કીટોનની પ્રક્રિયા આવી રીતે કરીએ એટલે આપણને કેટાલ મળશે. એવો શબ્દ વાપરો હોત કે ચક્રીય કેટાલ તો આપણે પદાર્થ અલગ રીતે બનાવત. CH3COCH3 2 મોલ મિથેનોલ.
આવું આપણને મળે એટલે કેટાલ. શુષ્ક HCl ની હાજરીમાં પ્રક્રિયા થાય, પ્રતિવર્તી પ્રક્રિયા હોય, બરાબર. ઇમાઇન છે. આની પ્રક્રિયા હું NH2Z સાથે કરું, પ્રક્રિયા તમે કરો C ડબલ બોન્ડ, આ H2 ને આવો નીકળી જશે, C ડબલ બોન્ડ N ઇન્ટુ Z, આ આપણને મળશે ઇમાઇન. કીટોનની આપણે 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોઝોન સાથે પ્રક્રિયા કરીએ, 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રોજન H2 ને O માઇનસ H2O. ટુ ફોર ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રોજન. સ્કીપ બેઝ, કીટોન હોય કે આલ્ડીહાઇડ હોય, આની પ્રક્રિયા RNH2 સાથે કરવામાં આવે તો આપણને અહીંયા મળશે આ CH3 ડબલ બોન્ડ N H2 નીકળી છે N ની હારે R. આને આપણે સ્કીપ બેઝ ઇમાઇન તરીકે ઓળખીએ, આને આપણે સ્કીપ બેઝ અથવા ઇમાઇન કહેવાય. હવે છે નીચે દર્શાવેલા સંયોજનોના નામ IUPAC નામકરણ પદ્ધતિ મુજબ લખો. તો આપણે આ બધા જે સંયોજનો આપ્યા છે એના નામ આપણે IUPAC છે એની રીતથી લખવા છે. CH3 CH CH3 CH2 CH2 CHO 4-મિથાઇલ પેન્ટેનલ. આ જે છે CH3 CH2CO CH C2H5 CH2 CH2Cl. આ તમે જોઈ શકો કે અહીંયા કીટોન ગ્રુપ છે, આ બાજુ 2 કાર્બન છે, આ બાજુ ઘણા કાર્બન છે, 1 2 3 4 5 6 6 ક્લોરો 4 ઇથાઇલ હેક્ઝેન 3 6 ક્લોરો 4 ઇથાઇલ હેક્ઝેન 3. આ જોશો તમે બ્યુટુઇનાલ, અહીંયા તમે જોશો CH3 CO CH2 CO CH3 પેન્ટેન 2,4 ડાયોન, એટલે પેન્ટેન 2,4 ડાયોન આવશે. અહીંયા જોઈએ CH3 CH CH3 CH2 CH3 2 વખત CO CH3 1 2 3 4 5 અને 6 3 3 5 ટ્રાઇમિથાઇલ હેક્ઝેન 1 3 3 5 ટ્રાઇમિથાઇલ હેક્ઝેન 1. હવે આ છે C ની આરે ટોટલ 3 CH3 3 ડાયમિથાઇલ બ્યુટેનોઇક એસિડ. C6H4 પેરામાં CHO, અહીંયા CHO, બેન્ઝીન 1,4 ડાયાલ, આવી રીતે થશે. તો આ રીતે આપણે માટે IUPAC નામકરણ પદ્ધતિ મુજબ આપણે નામ આપ્યા. 12.3
3 છે એ જોવું છે. તો આપણે 12.3 છે એ ચેક કરીએ. 3 મિથાઇલ બ્યુટેનોલ મેઇન શું છે? બ્યુટેનોલ. 3 મિથાઇલ 1 2 અને 3 એટલે અહીંયા 3 ઉપર મિથાઇલ છે. 3 મિથાઇલ બ્યુટેનોલ. પેરા નાઇટ્રોપ્રોપિયોફિનોન. તો પેરા નાઇટ્રોપ્રોપિયોફિનોન એટલે પેરામાં નાઇટ્રો ગ્રુપ છે. પ્રોપિયોફિનોન એટલે આપણી માટે COCH2CH3 થશે. પેરા નાઇટ્રોપ્રોપિયોફિનોન. પેરા મિથાઇલ બેન્ઝાલ્ડિહાઇડ. પેરામાં મિથાઇલ ગ્રુપ છે અને અહીં આવશે બેન્ઝાલ્ડિહાઇડ CHO. 4 મિથાઇલ પેન્ટ 3-in-2-1. 4 મિથાઇલ પેન્ટ 3-in-2-1 એટલે 4 ઉપર મિથાઇલ છે. પેન્ટ 3-in-2-1 ટોટલ પેન્ટ છે. 3 in છે. 1 2 3 in છે. 2 on છે. 4 મિથાઇલ છે. મેઇન કાર્બન મોટો 5 વાળો છે. એમાં 4 ઉપર મિથાઇલ છે, 3 ઉપર ઇન છે, 2 ઉપર ઓન છે. CH3 આવશે 4 છે. હવે છે 4 ક્લોરોપેન્ટેન 2-1. 4 ક્લોરોપેન્ટેન 2-1. બરાબર. 4 બ્રોમો 3 બ્રોમો 4 ફિનાઇલ પેન્ટેનોઇક એસિડ. પેન્ટેનોઇક એસિડ છે. 3 બ્રોમો 4 ફિનાઇલ પેન્ટેનોઇક એસિડ. 3 બ્રોમો 4 ફિનાઇલ પેન્ટેનોઇક એસિડ. બાકી બધી સજ્જતા પૂરી કરો. થ્રી બ્રોમો 4 ફિનાઇલ પેન્ટેનોઇક એસિડ. પેરાડેસ ડાયહાઇડ્રોક્સી એચો બેન્ઝોફિનોન. હાઇડ્રોક્સી બેન્ઝોફિનોન. હેક્સ 2-in-4 આયનોઇક એસિડ. હેક્સ ટોટલ 6 કાર્બન. કાર્બોક્સિલિક એસિડ 1 2 2-in-3 4 4 ઇનોઇક એસિડ આયનોઇક એસિડ. 3 ને 1 4 3 ને 1 4 2 ને 1 3 ને 4 2 ને 1 3 ને 4 થઈ ગયું. તો આ રીતે આપણને આવડવું જોઈએ. આ 12.3 પૂરો થયો. હવે આપણે જોઈએ છીએ 12.4. 4 બ્રોમો 2 મિથાઇલ હેક્ઝેનાલ. 4 બ્રોમો 2 મિથાઇલ હેક્ઝેનાલ. CH3 CH2 5. હેપ્ટેન 1 આલ. બરાબર. સામાન્ય નામ લખવું હોય તો આનું આપણે કીટોન છે. આનું સામાન્ય નામ છે એમ થશે મિથાઇલ એન પ્રોપાઇલ કીટોન. ક્રિયાશીલ સમૂહનો પછીનો કાર્બન આલ્ફા બીટા ગામા. ગામા બ્રોમો આલ્ફા મિથાઇલ. ક્રિયાશીલ સમૂહ પછી 5. બરાબર. કેપ્રોઆલ્ડિહાઇડ. ત્રીજો નામ 1 2 3 4 5 6 7 હેપ્ટેનાલ્ડિહાઇડ. અહીંયા જુઓ ફિનાઇલની ઉપર CH ડબલ બોન્ડ CH અને CHO 1 2 અને 3. બરાબર. 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ. 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ IUPAC અને સામાન્ય નામ થશે સિનામાલ્ડિહાઇડ.
સાયક્લોપ્રોપેન કાર્બાલ્ડિહાઇડ, બેન્ઝોફિનોન ડાયફિનાઇલ કીટોન, બેન્ઝોફિનોન ને ડાયફિનાઇલ કીટોન. હવે છે 12.5 નીચે દર્શાવેલા વ્યુત્પન્નોના બંધારણો દોરો. તો આપણે નીચે દર્શાવેલા બધા વ્યુત્પન્નો છે એના આપણે બંધારણો દોરવા છે. તો જોઈએ આપણે બેન્ઝાલ્ડિહાઇડ એની 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજનલ પ્રક્રિયા. તો બેન્ઝાલ્ડિહાઇડ આપણી માટે આવી રીતે છે. અથવા આમ પણ કહી શકાય, છોડવાનું છે સહેલાઈથી એટલે -2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન આ H2 ને O -H2O. ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન થઈ ગયું. સાયક્લોપ્રોપેન ઓક્સાઇડ, આ સાયક્લોપ્રોપેન છે, એની ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ. આમાંથી H2 નીકળે, આમાંથી O નીકળે, -H2O, સાયક્લોપ્રોપેન ઓક્સાઇડ. એસિટાલ્ડિહાઇડ એની ડાયમિથાઇલ એસિટાઇલ મળે. એસિટાલ્ડિહાઇડ ડાયમિથાઇલ એસિટાઇલ 2 મોલ CH3OH સાથે રિએક્શન કરીએ OCH3 એસિટાઇલ થઈ ગયું. સાયક્લોબ્યુટેનોન નો સેમી કાર્બેઝોન. તો સાયક્લોબ્યુટેનોન H2 ને O -H2O. આવી રીતે હેક્ઝેન 3-ON નો ઇથિલિન કેટાલ, હેક્ઝેન 3-ON આવી રીતે ઇથિલિન કેટાલ આવી રીતે રિએક્શન તમે કરી રહ્યા છો તો આમાંથી પાણીનું અણુ નીકળશે એટલે H2O છૂટો પડશે. આગળ પ્રક્રિયા કરશો CH3 CH2 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 CH3 CH3 CH2 CH2 C CH2 અને CH3. આ આપણને મળી ગયું ઇથિલિન કેટાલ. ફોર્માલ્ડિહાઇડનો મિથાઇલ હેમિએસિટાઇલ, ફોર્માલ્ડિહાઇડ એની 1 જ મોલ CH3OH સાથે પ્રક્રિયા કરીએ શુષ્ક HCl ની હાજરીમાં OCH3 અને OH આવશે, હેમિએસિટાઇલ. તો બધી વસ્તુઓ તમારા માટે થઈ ગયા. પહેલો, બીજો, ત્રીજો, ચોથું, પાંચમું અને છઠ્ઠું. બરાબર છે? આટલી વસ્તુ તમને ક્લિયર થઈ જવી જોઈએ. એટલે આ બધું MCQ બેઝડ જ છે. આ બધું જે છે એ તમારા માટે MCQ બેઝડ જ છે. જોઈએ આગળ.
જ્યારે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ નીચે દર્શાવેલા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બનનારી નિપજોનું અનુમાન કરો. તો આપણી માટે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ એટલે આપણી માટે આવી રીતે છે. આ CHO સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ એની પ્રક્રિયા છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ હારે કરીએ અને પછી જળ વિભાજન. તો આપણે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડને આવી રીતે લખીએ. આ સાયક્લોહેક્ઝેન લખ્યું આપણે કાર્બાલ્ડિહાઇડ, આની પ્રક્રિયા ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. પ્રક્રિયા કરીએ OMgBr જોડાયેલું રહેશે. આનું જળ વિભાજન કરો, આ માઇનસ હોય આ પ્લસ થશે. આ સાયક્લોહેક્ઝેન છે, સોરી, બરાબર. અહીંયા OH આવશે ને MgOHBr છૂટું પડશે. ચાલો, ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ છે એની ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ તો કઈ રીતે થશે? આ પહેલું છે એ તમને સમજાવું, હવે એ તમને સમજાવું છું. ટોલેન્સ પ્રક્રિયક Ag NH3 twice plus OH minus COO minus plus Ag plus ammonia plus પાણી. 3 mol of 2 mol of આવી રીતે છૂટું પડશે. હાઇડ્રોજન છે તમે ગણશો 3 ને 1 4, 2 mol of H2O થશે. સેમી કાર્બેઝાઇડ અને નિર્બળ એસિડ સાથે પ્રક્રિયા કરીએ આપણે. સેમી કાર્બેઝાઇડ અને નિર્બળ એસિડ, ડબલ બોન્ડ N NH CO NH2 અને આ H. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ હારે પ્રક્રિયા થઈ નિર્બળ એસિડ સેમી કાર્બેઝોન મળી જાય, બરાબર. વધુ પ્રમાણમાં ઇથેનોલ અને એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. વધુ પ્રમાણમાં ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીએ અને એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો વધુ પ્રમાણમાં ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીને એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને ઓક્સિડેશન થઈ જાય, બરાબર. અને ઝીંક એમાલ્ગમ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને આમાંથી ઝીંક એમાલ્ગમ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો અહીંયા CO અને H હોય તો આપણને અહીંયા CH2 ને H જોડાશે, આવો મળી જશે, બરાબર. આવી રીતે નીચે દર્શાવેલા સંયોજનો પૈકી કોણ આલ્ડોલ સંગ્રહણ કરશે, કોણ કેનિઝારો કરશે અને કયા સંયોજનો બંને પ્રક્રિયાને એક પણ નહીં કરે તો આપણે એ જોતા જઈએ, બરાબર. ચાલો, મિથેનોલ. આ મિથેનોલ છે. નથી આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન, એટલે આલ્ફા કાર્બન જ નથી તો ત્યાં હાઇડ્રોજન ન હોય એટલે આ કેનિઝારો પ્રક્રિયા આપશે. કેનિઝારો પ્રક્રિયા છે એ આપણા માટે સાંદ્ર NaOH ની હાજરીમાં થાય, 50% KOH ની હાજરીમાં થાય, બરાબર. એટલે આપણા માટે એકમાંથી મિથેનોલ, સોરી, આવી રીતે મળશે HCH2OH, અહીંયા CH2 થઈ જશે, બરાબર. એટલે એકમાંથી આપણને મળશે મિથેનોલ CH3OH અને એકમાંથી આપણને મળશે HCOO માઇનસ અને Na પ્લસ સોડિયમ ફોર્મેટ. પછી આપણે 2-મિથાઇલ પેન્ટેનોલ લઈએ. 2-મિથાઇલ પેન્ટેનોલ
ક્રિયાશીલ સમૂહની બાજુનો કાર્બન આલ્ફા હાઇડ્રોજન, બરાબર, આવી રીતે છે. તો આ આપણને આલ્ડોલ સંઘટન આપે, કારણ કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે. તો આપણે આને આવી રીતે લખ્યું. બીજાને આપણે આવી રીતે લખીએ સી ડબલ બોન્ડ OH CH, આ CH3 અને ઉપર C3H7, આટલો ભાગ ઉપર આવશે 1 2 3, 3 ને 2 5 ને 2 7. ના આપણે એની હારે જોડેલો રાખીએ CH3 CH2 CH2 CH CH3 અને અહીંયા C ડબલ બોન્ડ O અને H. આ અહીંયા જોડાશે એટલે આપણી માટે CH3 CH2 CH2 CH અને CH3 થશે CH. અહીંયા આવશે OH, C ની ઉપર આવશે C3H7 CH3 CHO. આ આપણા માટે થઈ ગયું, બરાબર. બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી, એટલે આપણા માટે એકના રિડક્શનથી આલ્કોહોલ મળશે, એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ. પ્લસ બીજા માટે આપણા માટે શું થશે? COONA, સોડિયમ બેન્ઝોએટ. કેનિઝારો પ્રોસેસ આપશે. આ બેન્ઝોફિનોન કાંઈ નહીં આપી શકે. બેન્ઝોફિનોન આપણા માટે આવી રીતે હશે. આમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પણ નહીં હોય અને બીજું કાંઈ પણ નહીં થઈ શકે, એટલે બેન્ઝોફિનોન એક પણ પ્રક્રિયા આપશે નહીં. સાયક્લોહેક્ઝેનોન, તો આપણે એ જોઈએ. સાયક્લોહેક્ઝેનોન શું કરશે? સાયક્લોહેક્ઝેનોન છે, આ એનો કાર્બન છે, એની પછીનો કાર્બન આલ્ફા કાર્બન થશે. અહીંયા કીટોન, અહીંયા 2 હાઇડ્રોજન હશે. આ આલ્ડોલ કીટોલ બનાવશે. આની હારે જોડાયેલો અહીંયા 2 હાઇડ્રોજન છે, એમાંથી એકની સાથે આવો જોડાશે, બરાબર. એટલે આપણા માટે આવી રીતે થશે. કીટોન કાર્બન H ની હારે OH આવશે, અને આમ ફેરવીને પણ લખી શકાય. અહીંયા બરાબર, O ની હારે H જોડાશે, અહીંયા ડબલ બોન્ડ નીકળી જશે, CHOH આવું થઈ જશે. ક્રિયાશીલ સમૂહની પછીનો કાર્બન. હવે આપણે જોડવું આવી રીતે પડે, તમને સમજાવું. આ ક્રિયાશીલ સમૂહની પછીનો કાર્બન, અહીંયા 2 હાઇડ્રોજન છે, અને આ જે છે એ આપણા માટે આવી રીતે છે. તો અહીંયા OH જોડાય, તો આપણે આને આમ લઈએ. આ આલ્ફા કાર્બન, આ આપણી માટે કાર્બન મીન અહીંયા આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બનનો H અહીંયા જોડાય, એટલે આ સિંગલ બંધથી જોડાઈ જશે. અહીંયા OH આવશે, અને આ આપણી માટે કીટોન આમ નામ જોડાયેલો રહેશે, બરાબર. કીટોન આમ નામ જોડાયેલો રહેશે, બરાબર. અહીંયા OH આવી જશે. તો આવી રીતે આપણને મળે. હવે એના પછી છે 1-ફિનાઇલ પ્રોપેનોન. 1-ફિનાઇલ પ્રોપેનોન. આ આપણી માટે
આલ્ડોલ સંઘનન થઈ શકશે, બરાબર. આ ક્રિયાશીલ સમૂહ એની પછીનો કાર્બન, તો આપણે આવી રીતે જોશું 1-phenyl propanone, CHH, CH3 આ અહીંયા જોડાશે, CH2 CH3 થશે, OH આવશે, CH અને CH3 આવશે, CO થશે, આવી રીતે. પછી અહીંયાથી OH નીકળે, અહીંયાથી H નીકળે, એવું બની શકે. 1-phenyl propanone. પછી છે આપણી માટે ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ. આ ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ CH3CHO. ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ એટલે CH3CHO, ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ. તો આમાં તે આલ્ડોલ સંઘનન થઈ શકશે, આની સામે જે જોડાય બરાબર, આવી રીતે થશે. બ્યુટેન 1-ol આ કાંઈ નહીં આપે, કારણ કે એ નથી આલ્ડિહાઇડ, નથી આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન, નથી કીટોન. અને 2,2-dimethyl butanal, 2,2-dimethyl butanal, 2,2-dimethyl butanal. આમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન જ નથી, એટલે આ કેનિઝારો પ્રક્રિયા આપશે. એટલે અહીંયા આપણી માટે COONA આવી જશે, અને એકમાં અહીંયા CH2OH આવી જશે, ખાલી એટલા. બાકી આટલું કોમન રહેશે. એટલે આપણી માટે કેનિઝારો પ્રક્રિયા આપશે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોવાના કારણે. 12.8 છે. તમે ઇથેનોલને નીચે દર્શાવેલા સંયોજનોમાં કેવી રીતે પરિવર્તિત કરશો? તો આપણી માટે બહુ સહેલો પ્રશ્ન છે કે ઇથેનોલ એટલે એસિટાલ્ડિહાઇડ છે, એને આપણે કેવી રીતે બીજામાં ફેરવી શકશું. તો જુઓ, આપણા માટે આ જે ઇથેનોલ છે એને આપણે ફેરવું છે બ્યુટેન 1,3-diolમાં. તો ઇથેનોલ આપણી માટે 2 મોલ લઈએ, એની પ્રક્રિયા આપણે બેઝિક માધ્યમમાં NaOH સાથે કરીએ. તો આ આપણી માટે ઇથેનોલ છે. CH3CHO લખ્યું છે. આ ક્રિયાશીલ સમૂહ આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન છે, બરાબર. પ્રક્રિયા કરશો એટલે CH3CH, આ અહીંયા OH આવશે, CH2 અને CHO આવશે. તો આ જે છે એ આપણા માટે 1, 2, 3 અને 4 બ્યુટેનોલ પણ 3 પર ઓલે ડાયોલ ફેરવવાનું છે. તો આ CHO છે એનું આપણે રિડક્શન કરી નાખીએ. તો રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે કરીએ આપણે, તો CH3 CHOH CH2 અને CHO થઈ જાય. આપણી માટે બ્યુટેન 1,3-diol થઈ ગયું. હવે બ્યુટ ટુ ઇનર. તો આ જે આપણને નિપજ મળી એને આપણે ક્રિયાશીલ સમૂહ જે છે એની પછીનો કાર્બન એટલે આપણે એને આલ્ફા કહેવાય અને બીટા કહેવાય. તો આપણે એને બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ
આલ્ડોલ નિપજ મળી. હવે એમાંથી અહીંયાથી હું OH કાઢી નાખું, અહીંયાથી H કાઢી નાખું, એટલે આપણી માટે જે પદાર્થ આવે એ CH3CH ડબલ બોન્ડ CH અને CHO આવશે. તો આને આપણે કહેવાય બ્યુટ ટુ ઇનાલ. તો આપણી માટે જે પદાર્થ મળે એ બ્યુટ ટુ ઇનાલ છે. અને આ જે પદાર્થ છે આપણી માટે બ્યુટેનાલ વાળો પદાર્થ છે, બ્યુટ ટુ ઇનોઇક એસિડ. એટલે આ જે પદાર્થ છે એનું હું ઓક્સિડેશન કરું KMnO4 KOH હાજરીમાં, તો CH ડબલ બોન્ડ CH અને CH થઈ જાય. તો આ આપણી માટે થઈ ગયો બ્યુટેનોઇક એસિડ, બ્યુટ ટુ ઇનોઇક એસિડ. ફરી ગયું. હવે આવે છે 12.9, એટલે પ્રોપેનાલ અને બ્યુટેનાલના આલ્ડોલ સંઘનનથી મળતી સંભવિત નિપજો છે એમાં કેન્દ્રનું રાખીને એ જોવાનું છે. પણ પહેલાં આટલું આપણને ક્લિયર થઈ જવું જોઈએ. એટલે 12.8 સુધીના પ્રશ્નો છે એ આપણને સરસ મજાના આવડી જવા જોઈએ. બરાબર? તો આપણે અહીંયા સુધી રાખીએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી આગળ જોશું. થેન્ક યુ.